Hi everyone. Today we are going to learn the difference between want and need. તો want અને need ની અંદર શું ફરક છે એ આપણે જોઈએ. તો want ઈચ્છા બતાવે છે અને need છે એ તમારી જરૂરત બતાવે છે. તો જ્યારે પણ તમારે પોતાની ઈચ્છા બતાવવી હોય તો તમારે want યુઝ કરવાનો છે અને જરૂરતની વિશે વાત કરવી હોય તો તમારે need યુઝ કરવાનો છે. અને જ્યારે પણ તમારે કોઈ વસ્તુ જોઈતી હોય, તમારે એવું બોલવું હોય કે મને આ જોઈએ છે, મારે વસ્તુની જરૂર છે, તો તમે વોન્ટ અને નીડ યુઝ કરી શકો છો. દાખલા તરીકે તમારે કેવું હોય કે મને થોડા પૈસા જોઈએ છે, તો આઈ વોન્ટ સમ મની. વોન્ટ પછી સીધી વસ્તુ લગાવી દેવાની છે. અને જ્યારે તમારે કોઈ કામ કરવાની જરૂર છે કે મારે આ કામ કરવું છે, આ કામ કરવાની મારી ઈચ્છા છે, તો તમારે વોન્ટ પછી ટુ લગાડીને પછી એ ફર્સ્ટ ફોર્મ લગાડવાનું છે કામનું. કારણ કે વચ્ચે તમારે ટુ લગાવવું જ પડશે. વોન્ટ અને જે કામ હોય એની વચ્ચે તમારે ટુ લગાવવાનું છે. દાખલા તરીકે આઈ વોન્ટ ટુ ગો, આઈ વોન્ટ ટુ મીટ યુ, આઈ વોન્ટ ટુ ગેટ ન્યુ કાર. મારે નવી કાર ખરીદવી છે. કે અને જ્યારે તમે પાસ્ટની વાત કરો, પાસ્ટમાં મારે આ વસ્તુ જોઈતી હતી, તો આઈ વોન્ટેડ પછી વસ્તુ, આઈ વોન્ટેડ 100 રૂપીઝ. મારે તમને મળવું હતું, તો આઈ વોન્ટેડ ટુ મીટ યુ, આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ. મારે તમારી સાથે વાત કરવી હતી, મારે તમને મળવું હતું, મારે નવી કાર ખરીદવી હતી, તો આઈ વોન્ટેડ ટુ બાય ન્યુ કાર. એવી જ રીતે નીડમાં પણ એ જ ફોર્મ્યુલાથી આપણે શીખવાનું છે કે જ્યારે પણ તમારે કોઈ વસ્તુની જરૂર હોય તો નીડ પછી સીધી વસ્તુ લગાવી દો, અને તમારે કોઈ કામ કરવાની જરૂર હોય તો નીડ ટુ પછી કામનું ફર્સ્ટ ફોર્મ લગાવી દો. તો યુ નીડ ટુ પ્રેક્ટિસ ડેલી. તમારે રોજ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. યુ નીડ ટુ ટોક. તમારે વાત કરવાની જરૂર છે. યુ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ શીખવાની જરૂર છે. તો આ જ રીતના વધારે વિડીયોઝ જોવા માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ.